નમસ્કાર મિત્રો. ઘણા સમયથી હું મારી ડાયટમાં બેસવાની જે જગ્યા છે ત્યાં કંઈક ઇનોવેટિવ કરવાનું વિચારી રહ્યો હતો અને મારા મગજમાં પ્લાન હતો. આજે એ વાતનો આનંદ શેર કરું છું કે આજે એ કામ મોટાભાગનું થઈ ગયું છે. તમે પણ જુઓ. કેટલીક ટ્રોફીઓ મેં મેળવેલી છે, કેટલીક મારા માર્ગદર્શન નીચે મારા તાલીમાર્થીઓએ બીએડના તાલીમાર્થીઓએ મેળવેલી છે. આ એક એવો શિલ્ડ છે કે રાજ્યકક્ષાના ઇનોવેશન ફેરમાં આપવામાં આવેલો, જેના ખૂબ સારા પ્રતિસાદ મળેલા. કલાકુંજ તમે જોઈ શકો છો. એ ઇવેન્ટમાં અમારા તાલીમાર્થીઓએ ખૂબ સરસ પરફોર્મન્સ કર્યું અને ફર્સ્ટ રેન્ક મેળવેલો. આ એક મોટી ટ્રોફી છે, એનું નાનકડું એક હિસ્ટ્રી છે. જે ટીમ રમવા જવા માટે તૈયાર નથી એને સતત મોટિવેટ કરી રમવા ગયા. ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલ અને પછી સ્ટેટ ફાઇનલ વિનર બન્યા અને સ્ટેટ ચેમ્પિયન બન્યા. મારા માટે આ ટ્રોફીનું ખૂબ જ મહત્ત્વ છે. તમે જો યુથ ફેસ્ટિવલમાં મારા બાળકોએ ખૂબ સરસ પરફોર્મન્સ કરેલું છે. આજે આ દિવાલ અહીંયા તિજોરી હતી, એની જગ્યાએ કાચની સેલ્ફ કરાવી અને તમામ ટ્રોફીઝ કે જે મને હર પળ મારા વિદ્યાર્થીઓની સાથે રાખે છે, મારા વિદ્યાર્થીઓની યાદ અપાવે છે. હું ક્યારનો આ જગ્યાને ખૂબ સરસ રીતે ઉપયોગ કરવા માગતો હતો. આ તિજોરી તમે જોઈ શકો છો એ અહીંયા હતી અને આ દિવાલ આજે ક્લિયર કરાવી, કારીગરો આવ્યા, સેલ્ફ લગાવી અને બધી જ ટ્રોફીઓ મારા વિદ્યાર્થીઓનું હોનર આજે હું યાદ કરું છું. એમની પાછળ આપેલો સમય, એમને આપેલું મોટિવેશન આ ક્ષણે મને યાદ આવે છે. આ બધી જ ટ્રોફીઓ એક યા બીજી ઇવેન્ટમાં મળેલી છે. આ એવી ટ્રોફીઓ છે જે ટ્રાન્સપરન્ટ છે, એટલે એકદમ દેખાતી નથી, પણ આઈઆઈટીમાં અલગ અલગ ઇવેન્ટમાં તમે જો ઉપર રેન્ક લખ્યો જ છે. નજીકથી આપણે જોઈએ તો દેખાશે. ફાઇન આર્ટ્સ ઇવેન્ટમાં 3rd રેન્ક છે, મ્યુઝિક ઇવેન્ટમાં 2nd રેન્ક છે. 15-20 દિવસની મહેનત એમની પાછળ કરવાની થતી, પણ એનું રિઝલ્ટ બહુ સરસ મળતું. થિયેટર ઇવેન્ટ્સમાં 2nd રેન્ક છે, મ્યુઝિક ઇવેન્ટ્સમાં 2nd રેન્ક છે. આ કોઈને કોઈ રીતે પ્રાઇઝ મળેલા છે. તાલીમાર્થીઓને કેટલાક મને મળેલા છે. આ એક ટીચરે શુભેચ્છા રૂપે મને આખી તૈયાર કરીને મારી જ પ્રતિકૃતિ મને આપેલી. તો ક્યાંક ને ક્યાંક એક શિક્ષકની ભૂમિકામાં ખૂબ આનંદનો અવસર ગણી શકાય ને એવી આજે આ હવે ભીત નથી રહી, હવે જીવતી દિવાલ બની ગઈ છે. ક્યારનું મારા દિમાગમાં આ વસ્તુ હતી કે હું આને ખૂબ જ ઇનોવેટિવ દિવાલ કેવી રીતે બનાવી શકું, જે પણ જગ્યા છે એનો ઉપયોગ કરીને કેવી રીતે કરી શકું છું. અને ટ્રોફીઓ મારે અહીંયા મૂકવી હતી એ મારા મગજમાં બહુ ક્લિયર હતું. અને હવે બીજો મને જેનો શોખ છે એવા પુસ્તકો અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા પણ 2 સેલ્ફ મેં કરાવી અને આ જગ્યાનો સરસ ઉપયોગ થાય. તો અહીંયા આ પુસ્તકો ધીમે ધીમે જેમ જેમ આવે છે એમ અહીંયા ગોઠવાતા જશે. પણ આજે આ કામ થયું એનો મને બહુ જ આનંદ છે. આ તમે જોઈ શકો છો ગ્રુપ સોંગમાં કલાકુંજ આઈઆઈટી દ્વારા યોજાય એમાં ફર્સ્ટ રેન્ક અમારો આવેલો. તો આખો ઓવરઓલ એક કોર્નર મારા માટે ઇનોવેટિવ બની ગયો છે ને આજે એનો મને ખૂબ આનંદ છે. તમારી સાથે શેર કર્યો છે. આશા રાખું છું કે તમે પણ શેર કરશો. હજુ આ સેલ્ફ જે ખાલી દેખાય છે ત્યાં કેટલીક ટ્રોફીઓ આવવાની બાકી છે, તો એ પણ મૂકવામાં આવશે. ઓવરઓલ આજનો દિવસ ખૂબ સરસ રીતે પસાર થયો અને આ કામ સાથે રહીને મેં કરાવડાવ્યું. આપ સાથે શેર કરીને ખૂબ આનંદ અનુભવું છું. તમને બધાને વિનંતી કે તમે પણ આને શેર કરશો. ડૉક્ટર નિષાદ ઓઝાના ધન્યવાદ.